ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરી યોજાવા જઈ રહેલ છે ત્યારે ભાજપ પાર્ટી તરફથી ચૂંટણી લડતા નગરના 7 વોર્ડના 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીતીને આવે તે અંતર્ગત નગરના લુહારવાડા, મુવાડા તેમજ ડબગરવાસમાં ચૂંટણી સભા યોજાઈ હતી. દરેક વિસ્તારમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત ઢોલ, નગારા, ફટાકડા ફોડી તેમજ હાથમાં ભાજપના ઝંડા સાથે કર્યું હતું. વાજતે ગાજતે સભા મંડપ સુધી આમંત્રિત મહેમાનો આવતા વંદે માતરમ, ભારત માતા કી જય સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ રાત્રિના સમયમાં ડબગરવાસમાં સભા સંબોધતા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું. ત્યાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આ વિસ્તારની શાન એવી આદિવાસી બંડી તેમજ પાઘડી પહેરાવી કર્યું હતું. આ વખતે ભાજપ જંગી બહુમતીથી મહત્તમ સીટ જીતે તે માટે દાહોદ જિલ્લાના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહેલ હતા. દરેક વિસ્તારોમાં ચૂંટણી સભાનું સંબોધતા કરવામાં આવેલ મહેમાનોનું સ્વાગત ઉપસ્થિત સ્થાનિક કાર્યકર્તા તેમજ ઉમેદવારોએ કર્યું હતું. દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા દરેક કાર્યકર્તાઓને વોટ નાખવા તેમજ દરેક મતદારો વોટિંગ કરે તે અંગે પૂરતી તકેદારી રાખી મતદાન કરાવવા હાકલ કરી હતી. ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા નગરના દરેક વોર્ડનો સમાન વિકાસ થાય તેમજ તે માટે 16 તારીખે સહુ ઉમેદવારોને જીતાડવા ઉપસ્થિત મતદારોને હાકલ કરી હતી. નગરના વિવિધ વોર્ડમાં ભાજપ સરકાર વિવિધ યોજનાઓ હેઠળ જે વિકાસના કામો થયેલ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.